કહું સાચું, એટલે એનું નામ દ્રષ્ટિરાગ. દ્રષ્ટિરાગ મીન્સ નોટ ધેટ તમે જે જોવો છો ને આમ, એને દ્રષ્ટિરાગ ને. દ્રષ્ટિરાગ એટલે આપણી માન્યતા, અને એને પ્રૂવ કરીએ આપણે, ઈ જ સાચી, હું જે માનું છું ઈ જ રાઈટ, ધેટ ઇઝ દ્રષ્ટિરાગ. એટલે અમુક ઉંમર થઈ ગયા પછી આ પ્રોબ્લેમ આવે. લગભગ યુવાની શેમાં જાય? દ્રષ્ટિ દોષમાં. લગભગ ગડપણ શેમાં જાય? દોષ દ્રષ્ટિમાં. એટલે એ દ્રષ્ટિ દોષમાં એનો બહુ બધો સમય વયો છે, બહુ બધી એનો સમય વ્યતીત થઈ જાય, ખલાસ થઈ જાય. સાહેબ એક ઉંમર થઈ જાય ગળપણમાં, પછી શું? દોષ દ્રષ્ટિ. હવે એને બધાના દોષ જ દેખાયા કરે. એ આમ છે, એ આવો છે, ઓલો આવો છે, ઓલો આવો છે, એ આમ નથી કરતો, એ આમ નથી કરતો, એ આમ ને ફલાણું, આખો દિવસ દોષ જ દેખાયા કરે. પોતે ક્રાઇમ બ્રાન્ચનો ઓફિસર નો હોય, બધાના ક્રાઇમ જ હોય એની પાસે. યુવાનીમાં છો, દ્રષ્ટિ દોષથી બચવાનો પ્રયાસ કરો. ગડપણ તરફ આગળ વધ્યા છો, દોષ દ્રષ્ટિમાંથી બચવાનો પ્રયાસ કરો, કે આપણને દોષ ન દેખાય, આપણને ગુણ જ દેખાય. તો કે જેને તું માને છે તે તું નથી. નંબર 1, જેને તું તારું માને છે એ તારું નથી. આ બધા સ્વાર્થના સગા છે, સંસારનો આ સ્વભાવ છે. એમાં એ શું કરે? તમારા ગયા પછી કેટલા વર્ષો તમને યાદ કર્યા કરે? કઈક તો લિમિટ આવે કે નહીં? મને ભૂલી જશે આ લોકો. ભૂલી જશે એટલે ભૂલે. તે કેટલાને યાદ રાખ્યા? તને યાદ આવે તારા પપ્પાને, એના પપ્પાને, એના પપ્પા? તું એ ભૂલી ગયો કે નહીં? અહીં તો હું ભૂલી ગયો. તો જેમ તું ભૂલી ગયા એમ એ લોકો તને ભૂલી જાય. સાહેબ તો આ બધાને મેં બધાને આ બધું કરાવ્યું ને ઊભું કરી આપ્યું. ભલે તે ગમે તેટલું ઊભું કરી આપ્યું. એમ કઈ રોજ કઈ તારી સામે થોડી કઈ લોકો કઈ દીવાન ધૂપ ને બધું કરે ને આરતી ઉતારી તો ઠીક છે, ઘરમાં એમ એમ લાગશે, સારી જગ્યા છે તો એકાદો ફોટો રાખશે થોડાક વર્ષ સુધી. ઈ તારો દીકરો રાખશે, એના દીકરાની વહુ ફોટો નહીં રાખે, એની આડો આવશે. એ ગમે ત્યારે રિનોવેશન ના બાને પણ એકવાર ઉતારશે ને પાછો ચડાવશે જ નહીં. કારણ કે કેટલી પેઢી ના રાખવા. અરે 24ઓ પણ 3 થી વધુ યાદ નથી રહેતી. શું આપણી તમારી મારી કથા કરવાની? ગઈ 24 ના નામ આપણી પાસે હોય કઈ એની પેલા તમે કહો 3, 4, 5 24 પેલા કોણ? ભગવાન જાણે હતા. આ 24 નું જ મહત્વ હોય. બહુ તો ગત 24 ને આવતી 24 માં કોણ થવાના તીર્થંકર? બહુ તો આપણે આની ચર્ચા કરીએ. હવે જો ગઈ 24 માં આપણને રસ નથી તો આપણને એ લોકો યાદ રાખે એ વાતમાં માલ છે.